મહેસાણાના પાંચોટ ખાતે 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પાંચોટ ખાતે આવેલ સરદાર પટેલ રમતગમત સંકુલમાં 26 જાન્યુઆરી નિમિત્તે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર આયોજનના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વર્ષ દરમિયાન યોજાનાર વિવિધ સેવાઓની ઝાંખી તથા સ્કૂલના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। વર્ષ દરમિયાન ઉમદા કામગીરી બદલ મહેસાણા જિલ્લાના અધિકારીઓ તથા કર્મચારીઓને મંત્રીશ્રીના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મંત્રીશ્રીના દ્વારા ઓપન જીપમાં કાર્યક્રમ સ્થળ પર જિલ્લાની જનતાને શુભકામનાઓ પાઠવી હતી। પોલીસ પ્રશાસન દ્વારા વિવિધ કર્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંત્રીના હસ્તે જિલ્લા કલેક્ટરને ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય બેચરાજીના ધારાસભ્ય અગ્રણીઓ સર્વે ગિરીશભાઈ રાજગોર, ભગાજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જયસ્મીન, નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગુડા અને જિલ્લાના પદાધિકારી, અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 મહેસાણા।